નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું હેતા વાસાણી। જોઈએ આજના સ્થાનિક સમાચાર। બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરપર્સન, સેવા ક્ષેત્રના ભીષ્મ પિતામહ અને ગરીબોના બેલી બચુભાઈ રાંભિયાનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થયો। હજારોના હૈયા રડી ઉઠ્યા। બિદડાને વિશ્વના નકશા ઉપર મૂકનાર અને કચ્છને ઉત્તમ કક્ષાની આરોગ્ય સેવા પૂરી પાડનાર, પોતાની જાતને આરોગ્ય સેવાના ક્ષેત્રે સમર્પિત કરનાર બચુભાઈ રાંભિયાનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થયો। શનિવારે બચુભાઈ રાંભિયાનું હાર્ટ એટેક દરમિયાન 81 વર્ષની વયે નિધન થયું હતું। અંતિમ યાત્રામાં હજારો લોકો ઉમટી પડ્યા હતા। અનેક મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી। ગરીબ દર્દીઓના મસીહાને દર્દીઓએ અશ્રુભીની અંજલિ અર્પણ કરી હતી। સમગ્ર પંથક રડી પડ્યો, દરેકની આંખ ભીની થઈ ગઈ અને આજે પણ બિદડાની હોસ્પિટલમાં જોઈએ તો જાણે લાગી રહ્યું છે કે બચુભાઈ હજુ આપણી સાથે છે। આવા સેવાના ભેખધારી બચુભાઈ રાંભિયાને માં આશાપુરા ન્યૂઝ, કચ્છિયત અને સરદાર સંદેશ તરફથી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ। આવા મસીહાઓ જ અનેક જનમાનસ માટે પ્રેરણા સ્ત્રોત બનતા રહે છે। મુંબઈ સેન્ટ્રલ, ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ। પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, ન્યૂ બોર્ન બેબી ટોપ્સ। તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી, તમારા ઉડતા પગને ઇશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ, વાણિયાવાડ, ભુજ તરફ। મોબાઈલ નંબર 9904714400, ફોન નંબર 220400, ઈમેલ info@mumbaicentralindia.com। કચ્છમાં રેવન્યુ તંત્રે પોતાની નાકામયાબીઓથી લાલબુક પ્રખ્યાત કરી તેની અગત્યતાઓ પ્રસ્થાપિત કરી છે। જિલ્લા કલેક્ટરે ચાર્જ સંભાળ્યા બાદ લાલબુકની વિધિ પૂર્ણ થઈ। આરટીઓ રિલોકેશન સાઇટ ઉપર વિતરણ શરૂ કરાયું। વર્ષો સુધી રેવન્યુ તંત્રે લોકોની પીડાઓ આપી છે। ભુજની રિલોકેશન સાઇટોના માલિકી હક લોકોને સુપ્રત કર્યા ન હતા। અનેક રજૂઆતો રેવન્યુ તંત્ર ગોળીને પી ગયું। હવે એક સંવેદનશીલ કલેક્ટરે આ પ્રશ્ન પૂરો કર્યો છે। ત્યારે અનેક રાજકીય નેતાઓએ લાલબુક લઈને લોકોને દેવા માટે યશ મેળવવા વાતો શરૂ કરી હતી। ધારાસભ્યોની 2 ટર્મ સુધી આ પ્રશ્નનો કોઈએ ઉકેલ લાવવા ગંભીર પ્રયત્ન કર્યાનું ધ્યાન ઉપર આવેલ નથી। પણ જ્યારે કામ પૂરું થયું ત્યારે નગરસેવકો, રાજકીય કાર્યકરો, પ્રધાનો, ધારાસભ્યો વગેરે યશ મેળવવા પ્રયત્નશીલ રહ્યા છે। પણ તે લોકોને ખરો યશ ત્યારે જ મળી શકે જ્યારે તેઓ રિલોકેશન સાઇટના પાણી, ગટર, રોડ, ગંદકી હટાવવી, પોસ્ટ ઓફિસો ઊભી કરવી, બેંક સેવાઓ પ્રસ્થાપિત કરવી વગેરે અનેક પ્રશ્નો આ રાજનેતાઓ ઉકેલશે ત્યારે લોકો તેમનો ખરા અર્થમાં આભાર માનશે। અત્યારે એક વ્યવહારિક ધર્મ મુજબ આભાર વ્યક્ત કરાય છે। સ્થળે જઈને લાલબુકનું વિતરણ કરીશું। આ લોકોને સરકારી કચેરીના ધક્કા નહીં ખવડાવીએ। એટલે 3 રિલોકેશન સાઇટ ઉપર અત્યારે અમારા કર્મચારીઓ, તલાટીઓ બધા બેઠેલા છે અને ત્યાં દરરોજના 200 એવી રીતે લાભાર્થી ફાળવી દીધેલા છે। એટલે કોઈ ભીડ ના થાય, કોઈનો સમય ના બગડે, ધક્કામુક્કી થાય નહીં। એ પ્રશ્ન છે કે અહીંયા નેશનલાઇઝ બેન્કો પણ રિલોકેશન સાઇટમાં હોવી જોઈએ। આવી આરોગ્યની સુવિધા માટે દવાખાનું પણ હોવું જોઈએ। પછી ટેલિફોનની પણ સુવિધા હોવી જોઈએ, પોસ્ટની પણ સુવિધા હોવી જોઈએ। મારી પાસે લેખિત અને મૌખિક રજૂઆતો આવી છે। આજે જ હું મારી ઓફિસે જઈ અને આનો ફોલોઅપ કરવાનો છું। ખૂબ આનંદ થાય છે। એમ થાય છે ઘણો સંઘર્ષ કર્યો અને સુખદ અંત આવ્યો। હું કુસુમબેન કાંતિલાલ સલાડ છું। મારા મિસ્ટર નથી, પણ અમને ઘણી ટેન્શન હતું કે હવે શું થશે, કેમ થશે। પણ હવે આ લાલ બુક મળ્યાથી અમારો જે હતો અંદરનો જે માઇન્ડ એ અત્યારે હવે સ્થિર થઈ ગયો છે। અમને જે હોય તે પણ આરટીઓ રિલોકેશન તથા રાવલવાડી તથા મુન્દ્રા રિલોકેશન સાઇટો ઉપર માલિકી હક માટે લાલબુક વિતરણ થાય છે તે પ્રશંસાને પાત્ર છે। नमस्कार, मैं आपको भुज की सबसे बेहतरीन होटल डॉलर इंटरनेशनल की सैर कराती हूँ। सबसे पहले मैं आपको रिसेप्शन काउंटर दिखा रही हूँ, जो बहुत ही खूबसूरत दिख रहा है। નવા રાજસ્થાની મેનેજમેન્ટ સાથે હોટલ ડોલરમાં સાઉથ ઇન્ડિયન ફૂડનો શુભારંભ। ઇડલી સંભાર, મસાલા ઢોસા તથા ઉત્તપમનો સ્વાદ માણવા અવશ્ય પધારો। તથા પંજાબી, ચાઇનીઝ તો ખરું જ, ગુજરાતી થાળીનો પાર્ટી ઓર્ડર પણ લેવામાં આવશે। और हाँ,
यहाँ पर गार्डन रेस्टोरेंट भी है, जहाँ पे आप कैंडल लाइट डिनर, पार्टी और अपने आप को रिलैक्स करने के लिए भी आ सकते हैं। हमारा पता है होटल डॉलर इंटरनेशनल, न्यू रेलवे क्रॉसिंग, एयरपोर्ट रोड, भुज। કચ્છમાં બ્રેઇન ડેડના ડેડ વ્યક્તિના અંગદાનની એક મોટી ઘટના સામે આવી છે. મુંબઈ સ્થિત એક કચ્છી માળુનું કચ્છમાં અવસાન થતાં તેઓનું બ્રેઇન ડેડ થતાં તેમના શરીરની કિડની તથા લીવરનું દાન કરાયું હતું. કચ્છમાં બનેલ બ્રેઇન ડેડ સામે અંગદાનની વિરલ ઘટનાઓએ હવે અનેક લોકોને અંગદાન માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. હેમેન્દ્ર શાંતિલાલ નંદુ કચ્છમાં ફરવા આવ્યા ત્યારે તેમનો અકસ્માત થયો. મુંબઈમાં તેઓ વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા હતા. તેમના કુટુંબીજનોએ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાતા બ્રેઇન ડેડ હોવાનું માલુમ પડતા ડોક્ટરોએ તેમના અંગો અત્યારે અન્યને આપી શકાય તેવી સ્થિતિમાં છે એવું જણાવતા કુટુંબીજનોએ અંગદાનનો નિર્ણય લીધો. આ અંગે ડોક્ટર નવુબા સોઢાએ માર્ગદર્શક વાત કરતા જણાવ્યું કે બ્રેઇન ડેડ એકચ્યુઅલી એવો વિષય છે કે આપણે આજથી 15-20 વર્ષ પહેલા આપણી ઇન્ડિયન પાર્લામેન્ટે એને જેમ વેસ્ટર્ન કન્ટ્રીની અંદર ઓફિશિયલી એલોડ છે કે એ રીતે આપણું ઇન્ડિયામાં પણ લો પાસ થયેલો છે. અને એ લો પ્રમાણે જે દર્દીને મગજની કોઈ પણ બીમારી હોય, જેમ કે મગજની અંદર હેમરેજ થઈ ગયું, બહુ જ મોટું નસ ફાટી ગઈ, મગજની અંદર ખૂબ વાગી ગયું, ગંભીર ઈજા થઈ ગઈ, એમને હવે રિકવરી પોસિબલ નથી, એના આપણી મેડિકલ ભાષાની અંદર એના અમુક ચિહ્નો છે જે ઉપર આપણે કહી શકીએ કે હવે બ્રેઇનની રિકવરી પોસિબલ નથી. જે સામાન્યથી આ ટાઈપના કેસીસ હોય છે એમાં દર્દી કાં તો એમનો અગ્નિ સંસ્કાર માટે બાકીની આપણી હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ કે વોટ એવર રિલિજન પ્રમાણે આપણે એની બાકીની જે આગળની જે ક્રિયાઓ કરતા હોઈએ છીએ, અને જે વ્યક્તિને એમ થાય કે હું દેહદાન કરું એ વ્યક્તિ દેહદાન માટે આગળ નિમિત્ત બનતી હોય છે. હવે આ બધી સિચ્યુએશનની અંદર જો એની કિડની અને લીવર અને હાર્ટ કે લંગ્સ એ બધા ઓર્ગનો સારી રીતે કામ કરતા હોય, એની અંદર ચેપ ન હોય કે એની અંદર એની જે એની એજ લિમિટ પણ આપવા યોગ્ય હોય, તો એ બધા કેસીસની અંદર એ દર્દીને આપણે એને રિક્વેસ્ટ કરતા હોઈએ છીએ કે જો આપનું વ્યક્તિ તો હવે નથી રહ્યો, આ દુનિયામાં નથી રહેવાનું, હવે નોર્મલ થવાનું નથી, હવે એના ગયા પછી જો એના શરીરના અમુક અંગોથી બીજા 5 થી 7 માણસોને જિંદગી મળતી હોય તો આવું ભગીરથ કાર્ય આપણા પરિવાર થ્રુ અથવા તો દર્દી થ્રુ શું કામ ન થવું જોઈએ. ગઈકાલે રાત્રે આપણે અમદાવાદથી જે ટીમ બોલાવી હતી ડોક્ટર પ્રાંજલ મોદીની, એચ.એલ. ત્રિવેદી સાહેબની હોસ્પિટલ છે જે આઈકેડી, જે લોકો હાઈએસ્ટ એશિયામાં કરી રહ્યા છે કિડની ટ્રાન્સપ્લાન્ટ, એ લોકોની ટીમ આવી હતી. અને કાલે એ લોકો એક પેશન્ટના 2 કિડની અને 1 લીવર એનું અહીંથી આપણી પાસેથી એ લોકો એનું હાર્વેસ્ટિંગ કરી ગયા. અને અત્યારે સવારે અર્લી મોર્નિંગ એ લોકો પહોંચી અને લીવરની અને કિડનીની 2ના ઓપરેશન અત્યારે ચાલુ જ છે. અત્યારે સમગ્ર બાબતે ન્યુરો સર્જન ડોક્ટર તારીક ખત્રીએ પણ માહિતી આપતા જણાવ્યું કે મારું નામ ડોક્ટર તારીક ખત્રી છે, હું ન્યુરો સર્જન છું. હવે આ બ્રેઇન ડેડ પેશન્ટમાં કેવું હોય કે મગજની એવી ઈજા હોય કે ભાઈ એમાં રિકવરીની બિલકુલ શક્યતા નથી હોતી જેમાં, અને જે પેશન્ટનું હાર્ટ છે એ ધબકતું રહે. એટલે મતલબ શું છે કે માણસ પોતે જીવતો ના હોય, મગજ તો મરી ગયું હોય, તો જેમાં હજી હાર્ટનું સર્ક્યુલેશન ચાલતું હોય એવા પેશન્ટનું શું છે કે આપણે કન્સિડર કરી શકીએ. જ્યાં સુધી પેશન્ટનું હાર્ટ ચાલતું રહે ત્યાં સુધી આપણે એ પેશન્ટને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે કન્સિડર કરી શકીએ. એટલે એમાં બ્લડ પ્રેશરના બહુ વધારે ઘટાડા ના થાય અને હાર્ટ બરોબર ચાલતું રહે એટલા સમય સુધી આપણે પેશન્ટને વેન્ટિલેટર મૂકી અને જો સગા સંબંધી વિલિંગ થઈ જાય તો આપણે તાત્કાલિક ડિસિઝન લઈ શકીએ કે ભાઈ ઓર્ગન જનરલી શું છે કે 10 કલાકની અંદર આપણે એ જે લીવર હોય છે એ ટ્રાન્સપ્લાન્ટ કરી દેવું પડે છે. કિડની માટે એ સમય છે થોડોક વધારે છે, આપણે 24 કલાક સુધી આપણે ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ છીએ. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. મુન્દ્રા તાલુકાના બેરાજા ગામમાં કોઈ અજાણ્યા શખ્સે ગાય પર કુહાડીના ઘા માર્યા છે. આ બનાવ પ્રકાશમાં આવતા ગૌ પ્રેમીઓમાં દોડધામ મચી જવા પામી હતી.
એ પેલા આપણું નામ બતાવો, પછી ગામનું નામ ને શું બનાવ બન્યો છે એની વિગતવાર વાત કરીએ આપણે. હાજી, પંચાયત મેમ્બર છું, લાલુભાઈ જાડેજા. જી, ગામ બિરાજા. અને આ ઘટના જે બની છે શું બની છે ને ક્યારે બની? પછી ઘટના કાલે લગભગ સાંજે 5:30 વાગે બની છે. શું બની ઘટના? અને ઘટનામાં એવું છે કે જે ચોપા છે ને ચારિયાણ ઉપર ગયા હશે ને ખરેખર ખેતરનું નુકસાન એમ ખેડૂતનું કર્યું હશે એવું લાગે છે એવું. અને જયારે હું જોવા ગયો ત્યારે પરિસ્થિતિ એવી હતી કે કાંટાળા તારમાં 2 થાંભલા તૂટેલા હતા અને 2-3 ને ગાયું ને એવા રોડા પડ્યા છે એમ કાંટાળા તારના. અને એવું લાગે છે ચીરાણા હોય ને 1-2 ગાયું ને એવું લાગે છે ઘા કરેલા હોય કુવાડીના એમ. અને એ શું લાગે છે, કોણ હશે, ખેતર વાળા છે કે બીજા કોઈ? ખેતરના માલિક ને મળી આવ્યા અને સાથે સાથે ઈ રખાલ જે કરે છે એને પણ મળી આવ્યા. એને કીધું સાંજે 5:30 આવી રીતના ગાયો આવી હતી અને અહીંયાથી કાઢેલી છે, એટલે ઈ જગ્યાએ જે કાઢેલી છે ઈ જગ્યાએ 2 થાંભલા અને કાંટાળા તાર જેમ ને તેમ વિખેરેલ પડ્યા છે. બરોબર છે. તો એમાં જે વાડી વાળા છે, ખેતર વાળા છે, એ કોણ છે? ઈ છે ને ઈ હરિજન છે, રખાલ કરે છે, મતલબ કે એની ચોકી કરે છે ખેતરની. બરોબર છે. એટલે એને આપણે પૂછ્યું ભાઈ જણા કેટલા, એટલે 3 જણા જેવા હતા એમ કે ચોપા બધા છે ને ભીડા લઈ અને પછી તાળ ભાંગેલા છે એમ. બરોબર છે. એટલે આમાં એકચ્યુઅલી ગાયો અંદર ઘૂસી ગઈ છે, ચોપા ઘૂસ્યા છે કે પછી પછી ઢાંકવા માટે કરીને આ બધું તોડ્યું હોય એવું લાગે છે? ના, હકીકતમાં ઈ ખરાની અંદર ગુવાર જે છે ને ગુવાર ઘણો ખાઈ ગયા છે એમનો. ઘણો ખાઈ ગયા છે. અહીંયા જગ્યા એ બધું જોયું ત્યાર પછી ચોપા ઈ કાંટાળી તારમાં એમને ફરાયા છે અને પછી મૂંઝાણા છે ને એક જ જગ્યાએથી કાઢેલ છે ને હું 2 તાળ ના થાંભલા ભાંગી નાખ્યા છે ને ઉવાથી ચોપા નીકળ્યા છે. બરોબર. એટલે તારથી આ ઘા પડેલા હશે કે પછી હથિયાર તમે કીધું કે કુવાડી કેવું કઈ લાગેલું હોય, શું લાગે? લાગે છે એવું, મને એવું લાગે છે કે લગભગ કાંટાળાની શક્યતા છે એમ, કારણ કે ધીરાણા છે ને ચોપા એટલે બર કરવાના સ્થળે ઊંડા ઘા થઈ ગયા છે એમ એવું લાગે છે. બરોબર છે. હા, તો લગભગ એવું કરે નહીં એવું લાગે છે મને. બરોબર છે. અને જો એ ન હોય તો સારી વસ્તુ છે કે કોઈ એના ઉપર હુમલો ન થયો. જેના ઢોર છે, ઢોર જે આમાં જેને ઈજા થઈ છે એ ઢોરના માલિકો શું કે છે? આ માલિકો એમ કે છે કે આજે અમારા ઘરેથી નીકળી ગઈ છે. ખરેખર હકીકત એમ છે કે બેરાજાની અંદર 250 થી 300 ચોપા એવા રખડાવ છે ધણીના કે જેમ ને તેમ ફરે છે. બરોબર છે. એટલે એની જવાબદારી પણ હોઈ શકે ને, ખાસ કરીને કારણ કે માલધારીઓ પોતે પોતાના ચોપાને સાચવે નહીં એ વસ્તુ પણ જરૂરી છે. અને હુમલો ન કરે, હુમલો ન થાય એ પણ વસ્તુ જરૂરી છે, કારણ કે ગૌધન ઉપર હુમલો થાય એના ઉપર થાય એ વસ્તુ પણ બરોબર ખોટી થઈ અને હવે ન થવી જોઈએ. આવા અવારનવાર બનાવ બનેલા છે સાહેબ. પેલા તે એક ફેર કુવાડી લઈને ગાય આવી હતી, કુવાડી પીઠ ઉપર લાગેલી હતી અને આપણે ફોટા પાડેલા છે. તો ગંભીર જ ઘટના કહેવાય. તો આ અંગે તમે ખાસ કરીને જાગૃત યુવાનો આ બાબતે જાગૃત થાવ અને જે આ બનાવ ન બને, કારણ કે જો આ પ્રકાશમાં આવી જશે ને તો પછી એનું પરિણામ ખોટું આવશે. કારણ કે પછી લોકો આક્રોશમાં ગાય ઉપર હુમલો થાય તો પછી સમગ્ર ગૌ પ્રેમીઓ હિન્દુ લોકો બધા નારાજગી પ્રવર્તે અને એમાં માલધારીઓમાં મુસલમાન પણ હોઈ શકે તો મુસલમાનોની પણ લાગણી દુભાય. એવું નથી કે માત્ર હિન્દુ. હાજી, આમાં સાહેબ આપણે 1-2 ફરિયાદે દાખલ કરેલી છે, પણ આમાં જે પોલીસ વાળાનું છે રિસ્પોન્સ એમાં એમને તપાસ ને કઈ નતું લીધું જે તે સમય. પછી ત્યાર પછી પણ એક પોલીસ વાળાને બોલાવી હતી, કુવાડી લાગેલી હતી ને ગાયનું પૂછડું કપાઈ ગયું હતું. તેથી બનાવમાં આપણે પોલીસ વાળાને જાણ કરી હતી, પણ કોઈ પણ નહીં, લેટર ઉપર લખી અને પેન્ડિંગ રાખી દેશે બધું કાર્ય. પોલીસ સ્ટેશન કેવું લાગુ પડે છે? આપણે પોલીસ સ્ટેશન કેવું લાગુ પડે છે? પોલીસ સ્ટેશન આપણે મુન્દ્રા લાગુ પડે અને થાણું એનું કારાગોગા આપણે ડિવિઝન લાગે. તો ડિવિઝન કારાગોગામાં કોણ છે તપાસનીશ? કોઈ વ્યક્તિના નંબર આપો ને પોલીસ વાળા ભાઈના. હાજી, પોલીસ વાળા ભાઈના નંબર લઈ દો હમણાં. હું તમને કરશનભાઈ ASO છે હું, એમના હું તમને નંબર લઈ અને તમને રિંગ કરું. ભલે આપો નંબર મને. દિવાળી વેકેશન પૂર્ણ થઈ ગયું છે એટલે હવે વિદ્યાર્થીઓ બસના પાસ કઢાવવા માટે ભુજના બસ સ્ટેન્ડ પર સવારથી લાંબી લાઈનોમાં ઊભા રહે છે, પરંતુ બપોર સુધી આ વિદ્યાર્થીઓને બસના પાસ મળતા નથી. આજ વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ બસના પાસ કઢાવવા માટે ઊભા હતા, પરંતુ બપોરના 12 વાગ્યા સુધી આ વિદ્યાર્થીઓને પાસ મળ્યા ન હતા. વિદ્યાર્થીઓ સવારથી લાંબી લાઈનમાં ઊભા હતા, પરંતુ હદ તો ત્યારે થઈ કે વિદ્યાર્થીઓને બપોરના 12 વાગે જાણ કરવામાં આવી કે કનેક્ટિવિટી ન હોવાને કારણે તમારા પાસ આજે નહીં બને. જો એસટી તંત્રને જાણ હતી કે શોર્ટ સર્કિટને કારણે નેટ કનેક્ટિવિટી ખોરવાઈ ગઈ છે,
તો પછી વિદ્યાર્થીઓને બપોરના 12 વાગ્યા સુધી લાઇનમાં ઊભા રાખવાની શું જરૂર હતી? આ સંદર્ભે ભુજના એસટી વિભાગના ડેપો મેનેજરે કહ્યું કે ઇન્ટરવ્યૂ આપશે નહીં, પણ ગઈકાલે શોર્ટ સર્કિટને કારણે નેટ કનેક્ટિવિટી નથી. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે સરકારના પરિપત્ર મુજબ દરેક સ્કૂલમાં જઈને વિદ્યાર્થીને બસના પાસ ઉપલબ્ધ કરાવવાના હોય છે, તો તે કાર્યવાહી કેમ નથી થતી? અને જો સ્કૂલમાં બસના પાસ બનતા હોય તો આ વિદ્યાર્થીઓ અહીં બસ સ્ટેન્ડ પર કેમ ઊભા છે? મારું નામ જાડેજા રાજેન્દ્રસિંહ. અમે અહીંયા સવારના 7 વાગ્યાથી પાસ કઢાવવા માટે આવ્યા છીએ, પણ અમને અત્યારે 12 વાગ્યા છે. 12 વાગ્યા સુધી બધા સ્ટુડન્ટ ઊભા છે. અત્યારે અમને 12 વાગે એમ જાણ કરી કે સિસ્ટમ બનશે, આજે તમારો પાસ નીકળશે નહીં. અમે સવારના 7 વાગ્યાથી સતત લાઈનમાં ઊભા છીએ અને 12 વાગ્યા ત્યારે કહ્યું કે તમારો કોઈનો પાસ નીકળશે નહીં. એમને જણાવ્યું કે અંદર કોમ્પ્યુટરમાં નેટને કારણે સિસ્ટમ બનશે ને આમ છે ને તેમ છે ને એના કારણે પાસ નીકળશે નહીં તમારો. હવે ભરત ભાનુશાલી સવારથી 8 વાગ્યાથી ઊભો છું અને હજી પાસ નથી નીકળ્યો. એમણે કીધું કે સિસ્ટમ ખરાબ છે અંદર. ભુજમાં પહેલીવાર ધમાકેદાર આગ્રાવાલિકા બ્રાન્ડેડ સેલ ફક્ત 4 દિવસ સોમ, મંગળ, બુધ, ગુરુ. ઇન્ટરનેશનલ માર્કેટમાં મંદી હોવાને કારણે સ્ટોક ક્લિયરિંગ સેલ. બ્રાન્ડેડ જીન્સ 999 3, બ્રાન્ડેડ શર્ટ 499 3, બ્રાન્ડેડ ટી શર્ટ 599 3, બ્રાન્ડેડ શર્ટ 999 3, બ્રાન્ડેડ પાર્ટી શૂઝ, સ્પોર્ટ શૂઝ, ચપ્પલ, સેન્ડલ ફક્ત ₹199 તથા તેથી વધુ. લેડીઝ ચપ્પલ 1 જોડી સાથે 1 જોડી ફ્રી, 150 2 જોડી. લેડીઝ ટોપ, ટી શર્ટ, કુર્તી ફક્ત ₹99 તથા તેથી વધુ. લેડીઝ પર્સ ફક્ત ₹60 તથા તેથી વધુ. અવનવી વેરાયટીનો ખજાનો. લેડીઝ ચપ્પલ ફક્ત ₹99 તથા તેથી વધુ. બાળકો માટે સ્પેશિયલ પાર્ટી શૂઝ, સ્પોર્ટ શૂઝ, ચપ્પલ, મોજડીમાં 1000 ડિઝાઇન. हमसे सस्ता लाओ, फ्री में ले जाओ. होटल लेक व्यू, हमीरसर तળાવ સામે, રાજેન્દ્ર બાગ પાસે, ભુજ. મોબાઈલ નંબર 95 584 99 496. 5 નવેમ્બરના યુકેમાં વર્લ્ડ રિસ્પોન્સિબલ ટુરિઝમ ફોર બેસ્ટ એન્ડ એન્ગેજમેન્ટ વિથ પીપલ એન્ડ કલ્ચર ઇન્ટરનેશનલ એવોર્ડ કચ્છના શ્રી કુલદીપ ગઢવીને એનાયત કરવામાં આવ્યો. કુલદીપ ગઢવી મને હમણાં 5 નવેમ્બરના વર્લ્ડ ટ્રાવેલ માર્કેટ યુકે ખાતે વર્લ્ડ રિસ્પોન્સિબલ ટુરિઝમ એવોર્ડ ફોર બેસ્ટ ઇન એન્ગેજિંગ વિથ પીપલ એન્ડ કલ્ચર એ કેટેગરી માટે એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ રિસ્પોન્સિબલ ટ્રાવેલ યુકે કરીને એક સંસ્થા છે જે છેલ્લા 11 વર્ષથી ટુરિઝમ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો અને સાથે સાથે સમાજમાં અલગ અલગ સબ્જેક્ટ છે જેવા કે પર્યાવરણ સંવર્ધન છે, ગરીબી નિવારણ છે, સંસ્કૃતિ જતન છે વગેરે એવા અલગ અલગ જુદા જુદા સબ્જેક્ટ સાથે ટુરિઝમમાં જોડાયેલા લોકોને સન્માનિત કરે છે. ઓકે, આ એવોર્ડ જે છે આ લગભગ 3 મહિનાથી પ્રોસેસ ચાલુ હતી અને સૌથી પહેલા જ્યારે એ લોકોએ નોમિનેશન થયા ત્યારે 200 દુનિયાભરના 200 લોકો અને સંસ્થાઓનું 200ની યાદી જાહેર થઈ હતી. એના પછી જ્યારે શોર્ટલિસ્ટ થયું 24 લોકો શોર્ટલિસ્ટેડ થયા અને ફાઇનલી 12 કેટેગરી હતી જેના માટે ગોલ્ડ અને સિલ્વર આ વખતે 2 અલગ અલગ કેટેગરીના એવોર્ડ હતા. જે ઇન્ડિયામાંથી એક ગોલ્ડ જે આપણે કચ્છ એડવેન્ચર્સ ઇન્ડિયાને મળ્યો અને બીજી એક કે 2 બીજી કોઈ સંસ્થા છે જેને સિલ્વર એવોર્ડ મળ્યા છે. જે ચોક્કસ સખત ગર્વ છે, ખૂબ મજા આવી છે કારણ કે આ એક ઇન્ટરનેશનલ લેવલનું ટુરિઝમ સાથે જોડાયેલા લોકો માટેનું સર્વોચ્ચ સન્માન ગણાય અને બીબીસી ન્યૂઝ એના કો સ્પોન્સર હતા એટલે આનાથી વિશેષ કોઈ આમાં અપેક્ષા નથી એટલે ખૂબ આનંદની લાગણી છે અને સાથે સાથે કચ્છનું નામ આંતરરાષ્ટ્રીય લેવલે આપણે એક વ્યક્તિગત રીતે આંતરરાષ્ટ્રીય લેવલ સુધી લઈ ગયા એની પણ આપણે શું કહે ખૂબ આનંદ વ્યક્ત થાય છે. જો ટ્વિંકલ આ આપણા સપનાનું ઘર. વાવ, ગ્રીન અહીંયા 1 BHK થી ઉપલબ્ધ છે. હા છે ને, ચાલ આપણે એ પણ જોવા જઈએ. ચાલ. ટ્વિંકલ આ ઘરને તો સામાન્ય વર્ગના વ્યક્તિ પણ આસાનીથી ખરીદી શકે છે. આ બંને ઘરની કિંમત શું હશે પ્રેમ? એ માટે તો આપણે ઓજો હોમ્સની ઓફિસ જ જવું પડશે. કચ્છ મોરબી લોકસભા સીટના યુવા સાંસદ વિનોદ ચાવડાએ આજે પોતાના કાર્યાલય ભુજ ખાતે લોકસંપર્ક કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં સ્થાનિક કચ્છના પ્રશ્નો અને સાંસદને લગતા પ્રશ્નો તેમની સમક્ષ આવ્યા હતા. વિનોદ ચાવડાએ સંબંધિત અધિકારીઓને જાણ કરી લોકોના પ્રશ્નોને હલ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
આજના લોક સંપર્ક કાર્યક્રમમાં અનેક અરજદારો સાંસદને મળવા અને રજૂઆત કરવા તેમના ભુજના કાર્યાલય ખાતે આવી પહોંચ્યા હતા. કચ્છના સ્થાનિક પ્રશ્નોની રજૂઆત સામાન્ય સંજોગોમાં વિધાનસભા સીટના ધારાસભ્ય સમક્ષ કરવાની હોય છે. તેમ છતાં પણ યુવા સાંસદ વિનોદભાઈ ચાવડા પાસે કચ્છની સ્થાનિક રજૂઆતો કરવામાં આવી હતી. વોટર સેટની તકલીફો, આડેસર ગામની પાણીની સમસ્યા તેમજ અમુક જગ્યાએ ભલામણ સહિતના મુદ્દા વિનોદ ચાવડા સમક્ષ આવ્યા હતા. આમ તો મારું અઠવાડિયાનું શેડ્યુલ હોય છે. અનેક કાર્યક્રમો આવતા હોય જે કચ્છની અંદર, કચ્છ એ આપણો એક ભૌગોલિક રીતે બહુ મોટો જિલ્લો છે અને ગામડાઓ પણ ઘણા બધા આવેલા છે, એટલે સંસદ તરીકે ખૂબ મોટી જવાબદારી છે. અને એ કાર્યક્રમોની સાથે સાથે અઠવાડિયામાં એક વખત એવું નક્કી કર્યું. આમ મારો કોઈ દિવસ નક્કી નથી, પણ મારી ડાયરી જોઈ અને જે રીતે મારા કાર્યક્રમો ન હોય તે દિવસે હું કાર્યાલય બેસતો હોઉં છું. 5 તારીખે પણ કાર્યાલય બેઠો હતો અને પુનઃ આજે 10 તારીખે કાર્યાલય બેઠો છું. એટલે આજે સવારથી જ ગામડા કચ્છભરના જેટલા પણ 5 તારીખથી કરીને 10 તારીખ સુધી મને ફોન આવે એમને હું કાર્યાલય ઉપર બોલાવું, ઓફિસ ઉપર બોલાવું અને એમના જે પ્રશ્નો હોય, હવે ઘણી વખત પ્રશ્નો એવા હોય કે એમના ગામના સામૂહિક પ્રશ્નો હોય, કોઈ વોટર શેડને લગતા પ્રશ્નો હોય, કોઈના રોજગારીના વ્યક્તિગતના પ્રશ્નો હોય, કોઈના આરોગ્યના પ્રશ્નો હોય, કોઈના કોઈ પણ જાતે વીજળીના છે, લાઇટના છે કે નાના મોટા પ્રયત્નો હોય, પણ એને પણ સાથે મળીને અહીંયા બેસી કરીને નિકલ લાવવાના પ્રયત્નો કરું છું. આગામી સમયમાં સંસદનું શિયાળુ સત્ર શરૂ થવાનું છે. તે દરમિયાન કચ્છના પડતર પ્રશ્નો સંસદમાં રજૂ કરાશે. યુપીએ સરકાર દરમિયાન રેલ મંત્રી દિનેશ ત્રિવેદીએ કંડલા ખાતે રેલવે કોચ ફેક્ટરી બનાવવાની જાહેરાત કરી હતી. તે હજુ પેન્ડિંગ છે. કોચ ફેક્ટરીનું ઠેકાણું નથી. તેમજ કચ્છના નાગરિકો માટે ખૂબ જ મહત્વની પાસપોર્ટ ઓફિસનો મુદ્દો તેમજ છેલ્લા થોડાક વર્ષોથી માંડવી શહેર ટુરિઝમ ક્ષેત્રે વિકાસ પામી રહ્યું છે. વિનોદ ચાવડાએ ગત સત્રમાં પણ પૂરેપૂરી હાજરી આપી હતી અને આ સત્રમાં પણ હાજર રહી કચ્છને નડતા પ્રશ્નો ઉપાડશે તેવી વાત કરી હતી. જિલ્લા પંચાયતના રોડ, રસ્તા તથા અન્ય સિવિલ કામોમાં વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો બહાર આવતા સનસનાટી મચી ગઈ. સમગ્ર દિવસ જિલ્લા પંચાયત તથા રાજકીય વર્તુળોમાં ગરમાવો રહ્યો, જ્યારે કાર્યપાલક ઇજનેર સબ સલામતની વાત કરે છે. જિલ્લા પંચાયતની બાંધકામ શાખા વિવાદોના વમળમાં ફસાઈ છે. સમગ્ર જિલ્લા માર્ગોની ખરાબ હાલતથી લોકો ત્રસ્ત બન્યા છે. એવી વાત પણ બહાર આવી છે કે રાજકીય પક્ષોએ ચૂંટણી ફંડ માટે કોન્ટ્રાક્ટરો ઉપર દબાણ પણ લાવ્યું હતું. સત્ય જે હોય તે, પણ જે રીતે કરોડોના કામ ભંગાર હાલતમાં ફેરવાઈ રહ્યા છે તે જોતા વહીવટદારોને જાણે કે આંખ મીચી જવાનો ક્યાંકથી આદેશ આવ્યાનું લાગી રહ્યું છે. જાણકાર સૂત્રો જણાવે છે કે જિલ્લા પંચાયતની બાંધકામ શાખામાં બધું સમૂહસૂત્રું નથી જ, અને બધું સમૂહસૂત્રું છે તેવી વાત માનવા કોઈ સામાન્ય માણસ પણ તૈયાર નથી. વર્ષો વર્ષ કરોડો રૂપિયા ગ્રામીણ વિકાસ માટે ફાળવવામાં આવે છે, પણ તેના ફળ લોકો ભ્રષ્ટાચારમાં વહી જતા વિકાસને કારણે માણી શકતા નથી. એક આંગણવાડી બાંધવા 6,14,000 તથા લેબોરેટરી વગરની આંગણવાડી માટે 5,50,000 ખર્ચ થયો છે. આવી 200 થી વધુ આંગણવાડીઓ બાંધવામાં આવી છે. કોઈ સંસ્થાએ સર્વે કરી આ તમામ આંગણવાડીઓની હાલની સ્થિતિ અને બાંધકામની ગુણવત્તા તપાસવી જોઈએ તેવું જાણકારોએ સૂચન કર્યું છે. હાલે 30 કરોડથી વધુ કામો ટેન્ડરની પ્રક્રિયામાં છે. આ બાબતે કાર્યપાલક ઇજનેર એડી મકવાણાએ સબ સલામતની વાત કરતા જણાવ્યું કે અત્યારે હાલમાં પંચાયતમાં એસઆરના કામો હોય છે, સીઆરના કામો હોય છે, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના કામો હોય છે, એવી વિવિધ સ્કીમો છે, આંગણવાડીઓની સ્કીમો છે, BADPની સ્કીમો છે, બોર્ડર એરિયા ડેવલપમેન્ટ માટેના કામો આપણે કરતા હોઈએ છીએ. સ્પેશિયલ રિપેર અને કરંટ રિપેર, આમ તો મોટાભાગના કામો પૂરા થવા આવ્યા છે અને અંદાજે કદાચ 50-60 કરોડના કામો છે. એક્ઝેક્ટ મને અત્યારે ફિગર હોય નિયત ધારાધોરણ પ્રમાણેના કામો કરતા હોય છે, પણ ઘણી વખત આવો હેવી લોડોને લીધેથી ને કે એને લીધેથી કે કોઈ ગ્રામ્ય કક્ષાએ એમ કે રસ્તાઓ પાઇપલાઇન નાખવા પડે તેને વચનના તોડી નાખતો એવું પરિસ્થિતિ બરાબર. પણ જનરલી અમારા બધા કામો ગુણવત્તા નિયત ધારાધોરણ પ્રમાણેના કરવામાં આવે છે. એના અલગ અલગ લેવલે ચેકિંગો પણ કરતા થતા હોય છે, એટલે એ બાબતે કોઈ પણ જાતનું શંકાને સ્થાન નથી. જે હોય તે ધુવાડો બહાર આવી રહ્યો છે તો ક્યાંક આગ હોવી જોઈએ તેવું જાણકારો જણાવી રહ્યા છે.
તારીખ 6/11/14 શીખ ધર્મના મહાગુરુ ગુરુ નાનક દેવનો જન્મદિવસ હતો, જે ધામધૂમપૂર્વક લોકોએ ઉત્સાહિત થઈને 5 દિવસ ઉજવ્યો. ભુજમાં આવેલ એરફોર્સ રોડ પર ગુરુદ્વારામાં 549માં જન્મ જયંતિ મહોત્સવને આજે હર્ષો ઉલ્લાસથી પૂર્ણાહુતિ કરાઈ. 549 વર્ષ પૂર્વે જન્મેલા ગુરુ નાનક દેવનો જન્મ હાલના પાકિસ્તાનમાં આવેલ નનકાણા ગામમાં થયો હતો. પોતાના વિચારો અને ભાવનાથી આજે પણ લોકોના દિલોમાં રાજ કરે છે. તેમના જન્મદિવસના પ્રકાશ ઉત્સવને ધામધૂમથી હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે. ભુજમાં એરફોર્સ રોડ પર આવેલ ગુરુદ્વારામાં ગુરુ નાનક દેવની જયંતિ મહોત્સવને ધામધૂમથી આજે પૂર્ણાહુતિ દેવાઈ. આ ઉત્સવ 6/11/2014 થી લઈ 5 દિવસ ઉજવવામાં આવ્યો. શીખ ધર્મના મહાગુરુને આજે સેંકડો વર્ષ બાદ જાતપાત ભેદભાવ વગર યાદ કરી તેમના સિદ્ધાંતોનું આચરણ કરવામાં આવે છે. બધા ધર્મના લોકો ગુરુદ્વારામાં આ મહોત્સવનો લાવો લે છે. तेजवंत सिंह सिद्धू जो में ये कोई 5 दिन से प्रोग्राम जो है वो मनाए जा रहे हैं और सारी भुज की साध संगत यहाँ पे बड़े हर्षोल्लास के साथ 3 दिन से रखा हुआ खंड पाठ साहब भी संपूर्ण हुआ है. गुरु के कीर्तन चल रहे हैं. धन धन श्री गुरु नानक देव जी महाराज जो सिख धर्म के पहले गुरु साहिब हैं, जिनका गुरुद्वारा साहब यहाँ पर लखपत में भी कच्छ में भी है. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. કોણ કહે છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે? વાત કરીએ ભુજના સર્વા મંડપની, તો આ વિસ્તાર જ આખો દારૂનો અડ્ડો હોય એવું ચિત્ર સમયાંતરે જોવા મળે છે. આ વિસ્તારમાં દારૂ પીને અનેક વખત ડખા થાય છે. એવો જ એક બનાવ ફરી સર્વા મંડપ વિસ્તારમાં બન્યો છે. દારૂ પીધા બાદ મારામારીમાં સામ સામે ફરિયાદ નોંધાઈ. ઇજા પામનાર લદ્ધા નારણ પરમાર ઉપર દારૂ પીને સુલતાન મામદ ઓઢેની અને સુરેશ દેવજી બારોટે છરી વડે હુમલો કર્યો હતો. તેમને સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે બીજી ફરિયાદમાં સુલતાન ઓઢેનીએ જણાવ્યું છે કે લદ્ધા નારણ પરમારે સુરેશ દેવજી બારોટ અને સુલતાન મામદ ઓઢેની પર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો છે તેવું નિવેદન પોલીસ ફરિયાદ દરમિયાન જણાવવામાં આવ્યું છે. સામસામે થયેલી ફરિયાદમાં ત્રણેય લોકો હાલ સારવાર હેઠળ છે, પરંતુ આ મારામારી પાછળનું કારણ દારૂ જ છે. દારૂ બાબતે મારામારી થઈ હતી અને બંને પક્ષે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સુલતાન મામદ શેખ, અમારે ડખો થયો વાગરીવાસમાં સવે મંડપમાં. હું માલ લેવા ગયો હતો ને મારા ખીચામાં પૈસા હતા, એ જટી લીધા ને મારા ઘરે મોબાઈલ હતો, બધો જટી લીધો ને પછી મને માર્યો. વાગરી છે સાહેબ, એ દારૂનો ધંધો કરે છે. લદ્દાભા નાનસી પલમાં એની મેં છરી કઢીને હુમલો કરેલા મને ભા મતે મને બાલ બચ્ચેમાંથી મેં આડો પીઓ મેં છડાયેલા તો મૂકે હાથ મેં આડી નસ કાપી છડીને અહીંયા સારી ફરી મેં હા સવરા માટે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના ન્યૂઝ. નવા ન્યૂઝ સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.